અરે અરમાનભાઈ, તમે તમે ફોન કારમાં જ ભૂલી ગયા હતા. અરે તમે શું કામ હેરાન થયા? કાલે લઈ લેત ને હું કંઈ હેરાન નથી થયો, ડોન્ટ વરી. તમારો ખૂબ ખૂબ આભાર કે આટલે દૂરથી તમે મારો મોબાઈલ આપવા માટે અહીં આવ્યા. સારું, તો હું નીકળું છું. શું નીકળું છું? આટલા દૂરથી આવ્યા ને ચા પાણી કર્યા વગર જાઓ એ તો ન જ ચાલે ને. વસંતભાઈ, આઈ એમ સો સોરી, પણ અત્યારે નીકળવું પડશે. એકચ્યુઅલી સુમન કારમાં રાહ જોઈ રહી છે. હા તો એમને અહીં બોલાવી લો ને, પણ ચા નાસ્તો કરીને જ જવાનું છે. વસંતભાઈ, આઈ એમ સો સોરી, અને મારે અત્યારે નીકળવું પડશે. પણ હું તમારા ઘરે ફરીથી આવું છું, ચોક્કસ. ચોક્કસ આવજો હો. વસંતભાઈ, તમારો દીકરો તમારી વહુ જોડે કેવું વર્તન કરે છે. તમારી વહુ કેટલા સારા છે, એકદમ મારા પત્ની જેવા છે. અને એમના હાથમાં જમવાનું એકદમ રાશિ જેવું જમવાનું બનાવે છે. એને કહેજો આવું વર્તન ના કરે વસંતભાઈ. હું મારા રાશિને શોધીને જ રહીશ, ગમે તે થાય. અરમાનભાઈ સતત ફોન કર્યા કરે છે. તમારે જેને જે કહેવું હોય તે કહી દો, પણ ફાલ્ગુની અહીંયાથી ક્યાંય નહીં જાય. જો હજી અરમાનભાઈને ખબર નથી પડી કે આપણી ફાલ્ગુની એમની વાઈફ છે. ના, ફાલ્ગુની હિતેનની વાઈફ છે. અને તમે પણ બીજી વાર આવું ન બોલતા. જો વિના ફાલ્ગુની જ રાશિ છે. ના, ફાલ્ગુની મારી વહુ છે. હું રાશિને નથી ઓળખતી, અને તમે પણ ભૂલી જાઓ કે રાશિ જેવું કોઈ છે. હું ફાલ્ગુનીને ક્યાંય નહીં જવા દઉં. ફાલ્ગુની આપણી વહુ છે. હા વિના સમજી નથી રહી, હું શું કરું અને અરમાનભાઈ સાથે કેવી રીતના વાત કરું? બસ મને કહી દો કે રાશિ ક્યાં છે? ત્યાં અંદર બેઠી છે. રાશિ નથી, ફાલ્ગુની રાશિ નથી, મારી વહુ છે. સુમનની લાશને દાટી દીધી ને? હા. હશ, હવે ચિંતા નહીં. અરે હા, એનો ફોન ક્યાં છે? હા, એ તો મેં સ્વિચ ઓફ કરીને ફેંકી દીધો. ચાલો, એ બધું પણ થઈ ગયું અને આપણું બીજે રહેવાનું પણ થઈ ગયું. બીજે રહેવાનું એટલે? આપણે આ ઘર છોડીને પોરબંદર જઈએ છીએ. પોરબંદર? પણ ક્યાં રહીશું? એ બધું જ મેં કરી નાખ્યું છે. આપણે ત્યાં જઈને એક નવું જીવન શરૂ કરીશું. વીણા, આ બધું આપણે ખોટું કરી રહ્યા છીએ. મારા દીકરાના ભવિષ્ય માટે આવું એક નહીં 100 ખોટા કામ કરવા પડશે ને તો પણ હું કરીશ. જો આ લોકો ખોટા હશે ને તો હું એમને છોડીશ નહીં. અરમાન, શાંત થઈ જા બેટા. ગુસ્સામાં વાત બગડી શકે છે. અરમાનભાઈ, તમે અહીં કેમ ઊભા છો? માફ કરજો. અંદર હિતેને ઘર વેરવિખેર કરી નાખ્યું હતું, એટલે તમને જોઈને ફટાફટ બધું સરખું કરવા માટે દરવાજો બંધ કરી દીધો. આવો, અંદર આવો. હા, આમ બહાર ન ઊભા રહેશો. આવો અંદર. હાલો, તમારા માટે મીઠાઈ. મીઠાઈ શેના માટે? આ તો તમે હોળી ધૂળેટીનું આટલું સરસ આયોજન કર્યું ને, એટલે અમે ખુશીથી લાવ્યા છીએ. આપણે ત્યારે શાંતિથી ના મળી શક્યા એટલે થયું કે આજે મળી આવીએ. બધાને બહુ મજા આવી. તમારા દીકરો અને વહુ નથી દેખાતા, બહાર ગયા છે. ના. તો તમારી વહુ ક્યાં છે? રસોડામાં છે. તો બોલાવો ને એમને પણ. હા, આવ્યા છે તો એને પણ મળી જ લઈએ ને.
તમારે મારી વહુનો ચહેરો કેમ જોવો છે? બસ બહુ થયું તમારું. હવે હું તમારી સાથે સીધી ભાષામાં વાત કરીશ. મને ખબર છે કે તમે લોકો ઘણું બધું અમારાથી સંતાડી રહ્યા છો. મને એ પણ ખબર છે કે આ તમારા દીકરાની બહુ ફાલ્ગુની નહીં, મારા રાશિ છે. અરમાનભાઈને બધી જ ખબર પડી ગઈ છે. હવે શું થશે? તમે આવું કરશો ને એવી મને આશા નહોતી. મને પણ આશા નહોતી કે તમે લોકો આવું કરશો. બસ બહુ સાંભળી લીધું. તમે અત્યારે ને અત્યારે અહીંથી નીકળી જાઓ. તમારા ખોટા પ્રયત્નોને હું સફળ નહીં થવા દઉં. ખોટા પ્રયત્નો તમે કરો છો. આ મારા દીકરાની બહુ ફાલ્ગુની છે. જો તમે ખોટા નથી તો મને એકવાર ચહેરો જોઈ લેવા દો ને. અરમાનભાઈ, મહેરબાની કરીને દૂર રહો. મારે તમારી મર્યાદા ભૂલવી ના પડે ને એવું કશું જ ના કરો. હું પણ તમને એ જ કહું છું કે મારે મારી લિમિટ ક્રોસ ના કરવી પડે. બેટા શું કરે છે તું? અરમાન, આવી રીતે ઝઘડો કરાવી કંઈ નહીં થાય. જે વાત શાંતિથી ના સમજાય એને અલગ ભાષામાં સમજાવી જ પડે કોઈ. એવું કંઈ જ કરવાની જરૂર નથી. ના, હું શ્યોર છું કે આ રાશિ જ છે. આ લોકો ખોટું બોલી રહ્યા છે. તમે થોડી તો શરમ કરો. શું બોલો છો? નીકળો મારા ઘરની બહાર. હમણાં જ નહીં તો પોલીસને બોલાવીશ. બોલાવો બોલાવો પોલીસ. તમે અત્યારે જ ફોન કરો. અરમાન, અત્યારે અહીંયાથી ચાલ. અરે શું ચાલ? આ મારા રાશિ છે. અરમાન, જીદ ના કર. શું જીદ ના કર? આ લોકોએ રાશિને એમના ઘરમાં રાખી છે. એક વાર પણ અમારી ફાલ્ગુનીને હવે રાશિ કહી છે ને તો એક લાફો મારી દઈશ. મારો મારો લાફો. તમે તમે એમની સાથે ક્યાં વાત કરો છો? તમે ફોન કરો ને. બોલાવો પોલીસને. અરે તમે ખોટું કર્યું છે ને એટલે ધમકી આપી રહ્યા છો. પણ હું કોઈનાથી ડરતો નથી. અરે વાહ! અરે આ ફોટો તમે કેવી રીતે પાડ્યો? અરે આમાં તો આ છોકરી પોતાની ઈચ્છાથી ફોટો પડાવી રહી હોય એવું લાગી રહ્યું છે. વિના ફાલ્ગુનીને કશું થઈ તો નહીં જાય ને? તમે ચિંતા ના કરશો. આની અસર ફક્ત 2 કલાક જ રહેશે. પછી ફાલ્ગુની નોર્મલ થઈ જશે. સારું, આવજો. નમસ્તે. તમે ક્યાં ખોવાઈ ગયા છો? હું એ વિચારું છું કે હજુ આપણે કેટલું ખોટું કરીશું. આપણા દીકરા માટે જ કરીએ છીએ ને, એમાં ખોટું શું? પણ એ દિવસે ફોટા પડાવવા માટે ફાલ્ગુનીને નશાયુક્ત દવા પીવડાવી હતી જેથી આંખ ખુલ્લી રાખી શકે અને ભાનમાં ના રહી શકે. તો ફાલ્ગુનીને જઈને સીધું કહ્યું હોત કે ચાલ આવા ફોટા પડાવ, તો શું એ માની જાય? પણ ફાલ્ગુની અને હિતેનના હાર પહેરાવતા ફોટા એ તો ખોટા છે ને? તમે ફાલ્ગુનીનું વિચારો છો તો સામે હિતેનનું તો વિચારો. અને એક વાત સાંભળી લો, મારા દીકરા માટે હું કોઈકના જીવનની રમત પણ રમી શકું છું અને કોઈના જીવનનો ભોગ પણ લઈ શકું છું. આ અરમાનભાઈને ખબર પડી ગઈ ને તો બોલો, કોનું કામ છે? અમે ગણતરી વાળા છીએ. શેની ગણતરી વાળા? વસ્તી ગણતરી વાળા છીએ અમે. આ બેન પૂરા વાક્ય બોલતા જ નથી. હા એ જ. અમે અંદર આવીએ, અમારે તમારા ઘરની જાણકારી લેવી છે. ના ના, અમારે કોઈ જાણકારી નથી આપવી. અમને સરકારે મોકલ્યા છે. પણ અમે અત્યારે કામમાં છીએ. બસ 10 જ મિનિટ થશે. ઇન્સ્પેક્ટર, આ બંનેને અરેસ્ટ કરી લો. આ લોકોએ મારી રાશિને એમના ઘરમાં પૂરીને રાખી છે. આ મારા રાશિ છે. અરમાનભાઈ, તમારી પાસેથી આવી આશા નહોતી.
અરે મને પણ તારી પાસેથી આવી આશા નથી વસંત. તારા માટે જેટલું માન હતું બધું જ 1 મિનિટમાં ઉતરી ગયું. મિસ્ટર અરમાન, તમારી પાસે એવા કોઈ પુરાવા છે કે આ રાશિ જ છે? આ જુઓ, અમારું મેરેજ સર્ટિફિકેટ, અમારા ફોટોગ્રાફ, અમારો ફેમિલી પિક્ચર. બોલો, હજી વધારે પુરાવા આપું તમને? પુરાવા તો અમારી પાસે પણ છે. જુઓ, આ રહ્યું આમનું મેરેજ સર્ટી. આ એમના લગ્નના ફોટા. અને આ અમારું ફેમિલી ફોટોગ્રાફ. કોણ છે આ માણસ? હું આમને નથી ઓળખતી. મારા પતિ આ છે, હિતેન પંચાલ. આ લોકોએ તમને ડરાવ્યા છે ને? તમે આ બધું ગભરાઈને કહી રહ્યા છો ને? એક મિનિટ, આ લોકો મને કેમ ડરાવે? આ લોકો તો મારા મમ્મી પપ્પા છે, મારું કેટલું ધ્યાન રાખે છે. અને તે ફાલ્ગુની સાથે એવી તો શું વાત કરી હતી કે આવું વર્તન કરવા માટે માની ગઈ? તમે આટલી હદ નીચે જશો એ મેં સપનામાં નહોતું વિચાર્યું. હું હમણાં જ પોલીસને ફોન કરીને બોલાવું. તમે મારી વાત સમજવાનો પ્રયત્ન કરો. મેં કંઈ જ નથી કર્યું. એ પોલીસ સાંભળશે. હું ત્યાં નહોતો આવ્યો અને હું રાશિને લઈને અહીંયા નથી આવ્યો. રાશિ જાતે અહીંયા આવ્યા છે.